આજે લોકસભાની ચૂંટણીમાં ત્રીજી વખત કચ્છના સાંસદ તરીકે વિજેતા થઈને વિનોદભાઈ ચાવડાએ રાજકીય ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે। પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી બાદ 3 વખત સળંગ સાંસદ તરીકે ચૂંટાનાર તેઓ બીજા વ્યક્તિ બન્યા છે। વર્ષ 1996થી ભાજપનો ગઢ રહેલી કચ્છ લોકસભા બેઠક પર ફરી એક વખત કમળ ખીલી ઉઠ્યું છે। છેલ્લી 3 ટર્મથી અનુસૂચિત જાતિની અનામત બેઠક ઉપર સાંસદ શ્રી વિનોદ ચાવડા મોતોની જ્વલંત સરસાઈથી વિજયી બન્યા છે। મોરબી સહિત 7 વિધાનસભા ક્ષેત્ર ધરાવતી કચ્છ બેઠક ઉપર 10,90,000 મત પડ્યા હતા, જેમાં ભુજ અને અબડાસા વિધાનસભા ક્ષેત્ર સિવાય તમામ 5 ક્ષેત્રમાં તમામ રાઉન્ડ ભાજપની એકસરખી સરસાઈ નોંધાઈ હતી। જોકે રાજકોટ અગ્નિકાંડની ઘટનાના પગલે પ્રથમ વખત જીતની ઉજવણી દેખાઈ નહોતી। નોંધનીય છે કે શરૂઆતી પરિણામથી જ ભાજપ આગળ રહ્યું હતું। ભુજ અબડાસા વિધાનસભા ક્ષેત્રની મતગણતરી દરમિયાન કોંગ્રેસને જરૂર લીડ જોવા મળી હતી, પરંતુ સરેરાશ કોંગ્રેસ ઉમેદવાર ભાજપની નજીક પણ આવી શક્યા નહોતા। ભાજપના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાને 6,59,574 મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના નીતિનભાઈ લાલનને 3,90,792 મતો મળ્યા હતા। આમ 2,68,782 મતે શ્રી વિનોદભાઈ ચાવડાનો વિજય થયો હતો। વિધાનસભા વિસ્તાર દીઠ પરિણામ પર નજર કરીએ તો ક્ષત્રિય સમાજની નારાજગીનું પરિબળ અબડાસા વિધાનસભામાં દેખાયું હતું। ખાસ કરીને ક્ષત્રિય સમાજનું સારું એવું વર્ચસ્વ ધરાવતા અબડાસા વિસ્તારમાં ભાજપને 72,397 તો કોંગ્રેસને 70,626 મતો મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે અબડાસા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અગાઉથી જ કહી ચૂક્યા હતા કે આ વિસ્તારમાં ક્ષત્રિય સમાજની નારાજગી છે, જે આજે પરિણામોમાં દેખાઈ હતી। આ ઉપરાંત માંડવી વિધાનસભા મત વિસ્તારની વાત કરીએ તો માંડવીમાં શ્રી વિનોદભાઈ ચાવડાને 90,324 મતો, જ્યારે કોંગ્રેસના નીતિશભાઈ લાલનને 67,867 મતો મળ્યા હતા। ભુજ વિધાનસભા વિસ્તારમાં વિનોદભાઈને 1,05,969 મતો, જ્યારે નીતિશભાઈ લાલનને 57,236 મતો મળ્યા હતા। અંજારમાં ભાજપ તરફી સ્વિંગ સ્પષ્ટ જોવા મળ્યો હતો અને વિનોદભાઈ ચાવડાને 1,08,707 મત, જ્યારે નીતિશભાઈ લાલનને 48,718 મત મળ્યા હતા। ગાંધીધામ વિધાનસભા વિસ્તાર કે જે કોંગ્રેસના ઉમેદવાર નીતિશભાઈ લાલનનું કર્મસ્થાન છે, તે વિસ્તારમાં ભાજપના વિનોદભાઈ ચાવડાને 95,050, જ્યારે કોંગ્રેસના નીતિશભાઈ લાલનને 53,566 મતો મળ્યા હતા। રાપર વિધાનસભામાં ભાજપને 69,258 તો કોંગ્રેસને 52,865 મતો મળ્યા હતા। મોરબી વિસ્તારમાં ભાજપને 1,15,274 તો કોંગ્રેસને 48,497 મત મળ્યા હતા। આજે બપોરે પરિણામ આવ્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત અરોરાએ વિજેતાપત્ર સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાને સુપ્રત કર્યો હતો। કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ ચંચળ ન્યૂઝ સાથે આ અંગે વાત કરી હતી। સૌથી પહેલાં તો કચ્છની જનતા, મોરબીની જનતા અને મતદારોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું। અમારા સૌ કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કરું છું। દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ, જેમનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેમના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષની અંદર કચ્છની અંદર આપણે અનેક વિકાસના કામો કર્યા છે। રાજ્ય સરકારના માધ્યમથી પણ અનેક વિકાસના કાર્યો કર્યા છે। આજે જ્યારે ત્રીજી વખત મને જવાબદારી જ્યારે મળી છે અને ત્રીજી વખત જ્યારે કચ્છ મોરબીની લોકોની જનતાનો સેવા કરવાનો જ્યારે અવસર મળ્યો છે, ત્યારે તમારા માધ્યમથી હું વિશ્વાસ અપાવું છું કે જે પ્રકારે વિકાસના કામો થઈ રહ્યા છે, વિકાસના કામોને હું ચોક્કસ આગળ વધારીશ। દરમિયાન આ સમગ્ર લોકસભા ચૂંટણીના પ્રભારી તરીકે ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે સુપેરે જવાબદારી નિભાવી હતી। સમયાંતરે બેઠકો તેમજ સંગઠનને વધુ સક્રિય કરવા પર ભાર મૂકીને તેમણે સમગ્ર લોકસભા સીટનો પ્રવાસ કર્યો હતો। તેમણે આજે મળેલી જીત બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી। લોકસભા 1 કચ્છ મોરબીની આજે જે ચૂંટણી હતી તેમાં સૌ કચ્છ અને મોરબીના મતદારોનો ભારતીય જનતા પાર્ટી વતી સંયુક્ત તરીકે હું આભાર માનું છું। અને જે કચ્છ ને મોરબીની જનતાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનનીય વિનોદભાઈ ચાવડા, જેઓ પ્રદેશના પણ મહામંત્રી છે, એના તરફી જે મતદાન કર્યું તે બદલ સર્વ મતદારોનો આભાર માની છે। નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને અમિતભાઈના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય નેતાગઢ
પ્રદેશના અને ખાસ કરીને પાટીલ સાહેબને રત્નાકરજીની જે માર્ગદર્શન મળ્યું તેનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. ફરીથી કચ્છ અને મોરબીની તમામ મતદારોનો હું આભાર માનું છું. કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો કચ્છમાં લોકસભા બેઠક પર જે વિજય થયો છે તે માટે સમગ્ર કચ્છની જનતાના તેઓ આભારી છે. દેવજીભાઈ વરચંદે ચંચળ ન્યૂઝ સાથે આ અંગે વાત કરી હતી. સમગ્ર દેશમાં લોકસભાના પરિણામો જાહેર થયા છે ત્યારે કચ્છ મોરબી લોકસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને ત્રીજી વખત ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા એવા પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ખૂબ મોટી જંગી લીડથી આજે જ્યારે વિજેતા બન્યા છે ત્યારે હું હર્ષની લાગણી વ્યક્ત કરું છું અને સમગ્ર મત વિસ્તારમાં રહેલા નાગરિકોનું જનતા જનાર્દનનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આગામી સમયમાં જે કંઈ કામો હશે લોકોપયોગી કામો એમાં સંગઠન અને ચૂંટાયેલા આપણા સન્માનીય શ્રી વિનોદભાઈ સૌ સાથે મળીને જિલ્લો કેવી રીતે આગળ વધે એનો વિકાસ થાય એના માટે સૌ પ્રયત્ન કરશું. ફરીને જિલ્લાના સૌ જનતા જનાર્દનનું હૃદયપૂર્વક આભાર માનું છું. ભાજપના પીઢ અગ્રણી અને ચૂંટણી કાર્યાલય ઇન્ચાર્જ દેવરાજભાઈ ગઢવીએ પણ વિનોદભાઈને વિજેતા બનાવવા બદલ કચ્છની જનતાનો આભાર માન્યો હતો. આજે ખૂબ આનંદનું વાતાવરણ છે. કચ્છ લોકસભા અને એમાંય કચ્છ મોરબી સહિતની 7 વિધાનસભાઓ વિનોદભાઈને જંગી બહુમતીથી ફરી હેટ્રિક કરવા બદલ કચ્છવાસીઓ તેમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. સાથે સૌ ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ, કચ્છના મતદારો અને સૌનો અત્રેથી આભાર માનવામાં આવે છે. આવનારા દિવસોની અંદર આપણે વિનોદભાઈને ખૂબ શુભેચ્છાઓ આપી અને માતાજી પાસે પ્રાર્થના કરીએ કે જ્યારે કેન્દ્રીય મંત્રીમંડળની રચના થાય ત્યારે તેમાં પણ આપણે મોદી સાહેબને વિનંતી કરીએ કે વિનોદભાઈનું તેમાં સ્થાન રહે એવી કચ્છની સૌ મતદારોની અને પ્રજાજનોની લાગણી છે. ત્યારે ફરીથી સૌ કચ્છવાસીઓ વતીથી, કચ્છના મતદારો વતીથી, ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ વતીથી વિનોદભાઈને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ. દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર શ્રી નીતેશભાઈ લાલને મતગણતરી સમય દરમિયાન પોતાનો પરાજય સ્વીકારીને ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કચ્છની જનતાનું તેમને અભૂતપૂર્વ સમર્થન મળ્યું છે અને 5 લાખની લીડની વાત કરતી ભારતીય જનતા પાર્ટીને 2.5 લાખની લીડ પૂરી કરવામાં પણ ફાંફા પડી રહ્યા છે. સૌ પ્રથમ કચ્છની જનતાનો આભાર માનું છું અને જનાધારને સ્વીકાર કરું છું. જે ભારતીય જનતા પાર્ટી 5 લાખની લીડના દાવા કરતા હતા એ મેં હાંફી ગયા અને અડધાએ હજી નથી પાર થયા અત્યાર સુધીના કાઉન્ટિંગમાં. એટલે આ વખતે જે કચ્છની જનતાએ એક યુવાન તરીકે, ધર્મગુરુ તરીકે ખૂબ સાથ સહકાર આપ્યું છે, કોંગ્રેસ પક્ષને પણ ખૂબ સાથ સહકાર આપ્યું છે, એ બદલ કચ્છની જનતાનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને કચ્છના જનતાના જે બી પ્રાણ પ્રશ્નો છે એના વાંચા આપવામાં સતત અમારો સંઘર્ષ ચાલુ રહેશે અને જ્યાં જરૂર પડશે ત્યાં મજબૂતીથી અવાજ ઉપાડીશું. લોકશાહીમાં હાર જીત એ ગૌણ બાબત છે, પણ આવી વિપરીત પરિસ્થિતિમાં પણ કચ્છની જનતાએ જે મને સહકાર આપ્યો, સાથ આપ્યો છે એ માટે જેટલું આભાર માનું એટલો ઓછો છે. અને ખૂબ યુવાન વયે જે મને પ્રોત્સાહન આપ્યું છે એવા જ અમારા કોંગ્રેસ પક્ષનું શીર્ષ નેતૃત્વ, અમારા જિલ્લાના નેતૃત્વ અને આવી પરિસ્થિતિમાં જે અમારા કાર્યકર્તાઓ એક યોદ્ધાની જેમ લડ્યા છે એ માટે પણ એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અને જે મીડિયાના મિત્રોએ પણ મને ખૂબ સહકાર આપ્યો છે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અને આવનારો સમય કચ્છના જે પ્રાણ પ્રશ્નોને વાંચા આપવાના હશે તો એનામાં પણ મજબૂતીથી કચ્છનો અવાજ ઉપાડીશું એ પણ આપના માધ્યમથી કચ્છની જનતાને ખાતરી આપું છું. આટલા બધો વિરોધ હતો એ વાત સત્ય છે, પણ અંતે જનતાનો નિર્ણય શિરોમાન્ય હોય એટલે કોઈ ટીકા ટિપ્પણી કર્યા વગર જે જનતાએ ચુકાદો આપ્યો છે એમને અમે સ્વીકાર કરીએ છીએ.